આપણે ત્યાં પુરાણોમાં સ્વર્ગ અને નર્ક આ બેની ચર્ચા છે. આ ભાગવતની દ્રષ્ટિ છે. ક્યાંક ક્યાંક આપણા શાસ્ત્રોમાં સ્વર્ગની લાલચ આપી છે અને ક્યાંક ક્યાંક આપણા શાસ્ત્રોમાં નરકનો ભય બતાવ્યો છે. એ એટલા માટે કે માણસ કુકર્મ છોડી અને કમસે કમ સત્કર્મ કરે, ખોટું ન કરે. આમ મહાત્મા તો ત્યાં સુધી કહે કે ભાઈ ક્યાંક ક્યાંક લોલીપોપ આપી છે સ્વર્ગની, અને ક્યાંક ક્યાંક ભય બતાવ્યો, જો આ કરીશ તો આમ થશે. અને પાછા એ નરકના પાછા કેવી યાતનાઓ, પુરાણમાં બધી ચર્ચા છે એની. હા, નરકની યાતનાઓનું જો વર્ણન તમારે સાંભળવું હોય તો ગરુડ પુરાણ ક્યારેક સાંભળજો. હા, માણા બેઠો બેઠો ઉકળી જાય. હા, એવું લખ્યું છે ગરુડ પુરાણમાં. તો આ બધું જ છે. પણ એમાં એ સ્વર્ગનો સંકેત અને નરકનો ભય શ્રીમદ ભાગવતમાં બહુ સુંદર લખ્યું. સત્કર્મ સૂચકો નૂનમ જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુધે શ્રીમદ ભાગવતાલાપ સતુ ગીત શુકાદિભિ. નારદજીએ કહ્યું, બાબા તમે એમ કહો છો કે ભાગવતની કથા કરો, પણ ભાગવતની કથા તો વેદને અનુસરે છે. એ વેદનું પારાયણ તો મેં કર્યું. બોલે હા, વેદને ભાગવતની કથા એટલે વેદનો અર્થ. જેવી રીતે ગાયત્રી મંત્ર છે વેદનો મંત્ર, એમાં ધીમહી, ભાગવતમાં ધીમહીથી શરૂઆત થઈ છે. સત્યમ પરમ ધીમહી, મધ્યમાં ધીમહી છે, અંતમાં ધીમહી છે. એટલે સંપૂર્ણ વેદને અનુસરે. પણ ફરક છે, સનત કુમારોએ કહ્યું, વેદમાં અને શ્રીમદ ભાગવતમાં ફરક છે. કહ્યું ઇક્ષુણામપી મધ્યાંતમ શર્કરા ઇવ તિષ્ઠતિ પૃથક ભૂતા ચ સામિષ્ટા તથા ભાગવતી કથા. ભાગવતી કથા ઇક્ષુણામપી મધ્યાંતમ શર્કરા ઇવ તિષ્ઠતિ. શેરડી, ઇક્ષુણ એટલે શેરડી. હા, શેરડીમાં સાકર છે, શેરડીમાં ખાંડ છે. તમે બોલતા નથી એટલે કેમ, શું છે? હે, શેરડીમાં સાકર છે. તો બહેનોને કયો શેરો બનાવવા માટે શેરડી નાખે. હે બહેનો, શેરો બનાવવો હોય તો શેરડી નાખો તો બને નહીં. તો સાકર તો છે અંદર. ભાગવતમાં આ દૃષ્ટાંત આપ્યું છે. ઇક્ષુણામ અપી મધ્યાંતમ શર્કરા ઇવ તિષ્ઠતિ. શેરડીમાં સાકર વસે છે, તિષ્ઠતિ. પણ સીધું સાકરનું કામ ન થાય. દૂધપાકમાં શેરડી ન નખાય. પૃથક ભૂતા ચસામિષ્ટા, એને અલગ કરવી પડે. હા, શ્રીમદ ભાગવતમાં તો બે દ્રષ્ટાંત આપ્યા. છાશમાં ઘી છે, આ બીજું દ્રષ્ટાંત આપ્યું છે. છાશમાં ઘી છે, દહીંમાં ઘી છે, દૂધમાં ઘી છે. પણ એને જુદું કરવું પડે. એવી રીતે ભગવાન વેદવ્યાસે આ બધા વેદ પુરાણોને પોતાના માનસરૂપી મશીનમાં નાખી
અને જે રસ કાઢ્યો અને એમાંથી જે સાકર કાઢી એ આ ભાગવત છે.